ગાય 2 દિવસથી ભૂખી છે, ખાતી નથી, દૂધ દોવા દેતી નથી. વિરમદેવજીના પત્ની કુસુમમાં દે વિરમદેવજીને કહે છે, સાંભળો છો? હા, આપણી ગાયનો વાસડો 2 દિવસથી મરી ગયો છે. ગાય ખાતી નથી, પાણી પણ પીતી નથી અને દૂધ પણ કાઢતી નથી અને ગાય રો રો કરે છે. ગાયનો વાસડો મરી ગયો છે એટલે ગાયના આંખમાંથી આંસુની ધારા થાય છે. તમારા ભાઈ તો પીર છે, પીર છે, એને કેમ ના ગાયનો વાસડાને જીવનદાન આપે? કુસુમમાં દેર રામદેવજીની કસોટી કરે, પારખા કરે છે. આ બાજુ રામદેવજી રંગમહેલમાં સુતા છે અને આવું ભાભી સાહેબ મેણું બોલે છે ત્યારે રામદેવજીના કાને અથડાય છે. ત્યારે બધાયના કાર્ય પૂરા કર્યા. આ એક કામ તમારે કરવું પડશે બાપ. જગત કે ત્યાં સુધી વાંધો નહીં, પણ તમને તમારા જ્યારે કેમ ત્યારે દુઃખ લાગે બાપ. જગત કે ત્યાં સુધી વાંધો નહીં, પણ પોતાના જ્યારે પોતાને કે ત્યારે આત્મામાં દુઃખ લાગે. એમ ભગવાન આજ વિચાર કરે છે, હવે મારો સમય પૂરો થાય છે. રામદેવજી વિચાર કરે છે કે ભાભી સાહેબ આવું મેણું બોલે છે, આવા કટક વેણ બોલે છે, પણ હવે મારો સમય નજીક આવે છે પડદે થવા માટેનો. રામદેવજી મહારાજ ત્યાં નીકળે છે ને વિરમદેવજીના ઘરે પધારે છે. આવો રામદેવજી, આવો ભાઈ, તમારી જ રાહ જોતા હતા. આ તમારા ભાભી સાહેબ તમારી જ વાત કરતા હતા. શું છે ભાઈ, શું તકલીફ છે? વિરમદેવજીને કહે છે, રામદેવજી મહારાજ આ જોવો ને. એમના ભાભી સાહેબ એમ કહે છે, રામદેવજી જોવો ને, આ ગાયનો વાસડો મરી ગયો છે, 2 દિવસ થઈ ગયા. ગાય ઘાસ ખાતી નથી, ગાય રડે છે. તમે તો પીર છો, તમે તો ઘણાયની જીવનદાન આપ્યું, મારી એક ગાયનો વાસડો જીવિત નહીં કરો રામદેવજી? તમે તો પીર છો. ભગવાન વિચાર કરે છે કે હવે અહીંથી એક ડગલું આગળ વધાય નહીં. ખાલી વાસરડાનું સાંભળું ત્યાં પડ્યું છે. રામદેવજી મહારાજ એમ કે છે કે જા સાલ ભાઈ, બેઠો થા, તારી માતા તારી રાહ જોવે છે. આમ હાથ ફેરવીને રામદેવજી મહારાજ એમ કે છે કે તારી માતા રડે છે ભાઈ. એ જીવને કહે છે કે હે જીવાત્મા પાછો આવી અને અહીંયા પરમાણ આપ. અને વાસરડો ત્યાં જીવિત થાય છે. જે સાંભળવું હતું એમાંથી ને વાસરડો જીવિત થઈ એની માતાને ધાવવા લાગે છે. કુસુમમાં દે હરખાણા પણ એને ખબર નથી. રામદેવજી મહારાજ નું પારખું કરવું, કસોટી કરી. ભગવાન કહે છે કે હવે આ તો બધું ઘરે આવ્યું. અત્યાર સુધી 12 બધાની પરમાણુ વાંચ્યા, હવે સમય નજીક આવી ગયો છે. ઘરે આવે છે, મહેલમાં આવે છે. રામદેવજી મહારાજ પોતાના મહેલમાં આવે ત્યારે